એક મસ્ત વાર્તા. એક પરિવારમાં એક માતા પિતા, એનો દીકરો અને એની વહુ. નવી વહુ આવી એટલે થોડો સમય તો ખૂબ સરસ રીતે સાચવે માતા પિતાને, પોતાના માતા પિતાની જેમ રાખે. જેમ જેમ દિવસો વીતતા ગયા ને એમ તેને એ ઘરની બધી ખબર પડવા લાગી કે આ બધા પાસે કેટલી મિલકત છે, કેટલું ધન છે. જેમ જેમ સમય જાય એટલે નિયત તો ખરાબ થઈ આની. એ બધું ધન ને મિલકત ઉપર નજર ગઈ. ધીમે ધીમે પોતાના પતિને ભડકાવી પોતાના માતા પિતા વિશે, અને બધી મિલકત પોતાના નામે ધીમે ધીમે કરાવતી ગઈ. બધું જ પોતાના નામે કરાવ્યું. અંતે સાહેબ જે દિવસ ન જોવો ગમે એ દિવસ આવી ગયો. એટલે કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનું એને નક્કી કર્યું. મૂકવા ગયા, બંને માણસ મૂકવા ગયા. ત્યાં જઈ એ રૂમમાં જઈને થેલો પણ મૂક્યો ત્યારે એની સાસુ એટલું કહે છે કે બેટા, આ ઓરડાનો રૂમ નંબર કયો છે જોતો. તો બહાર જઈને જોઈ આવી અને કહે છે કે સાસુમાં 3 નંબરનો રૂમ છે આ. ત્યારે બહુ આશ્ચર્યચકિત થઈ ગઈ કે તમે મને રૂમ કેમ એ નંબર જોવા કહ્યો. ત્યારે સાસુમાં કહે છે કે બીજું કાંઈ નહીં, આજથી 15 વર્ષ પહેલા હું મારી સાસુને પણ અહીંયા જ મૂકવા આવી હતી. એને મને કહ્યું હતું કે તું આ રૂમનો નંબર જોઈ લે, કારણ કે તને તારી વહુ પણ અહીંયા જ મૂકવા આવશે. તો એ ઘટના તો આવી ગઈ. એટલે સાસુમાએ કહી દીધું કે તું પણ આ નંબર યાદ રાખજે, તને તારી વહુ અને દીકરો પણ તને આ જ જગ્યાએ મૂકવા આવશે. અને સાહેબ એ જ ઘટના 15 વર્ષ પછી પાછી બને છે. એ જ રૂમ, એ જ જગ્યા, અને ખાલી એટલો ફેર હતો કે સાસુમાની જગ્યાએ વહુ હતી. હવે એને એની વહુ ત્યાં સાહેબ મૂકવા આવે છે. તો આપણને આ ઘટના ખાલી એટલું જ શીખવાડે છે, સાહેબ આઈના કર્યા અહીંયા જ છે. તમે કોઈ સાથે ખોટું કરો છો, કોઈને દુઃખ આપો છો, તો ચિઠ્ઠી તમારા નામની ફાટવાની જ છે. એટલે હંમેશને માટે કોક સાથે એવો જ વ્યવહાર કરો જે તમને ગમે છે. નહીતર તો ખબર છે કર્મનો રૂલ બહુ ઝાઝો લાગે છે. કળિયુગમાં તો વર્ષની રાહ નથી જોવાતી, ઘણી વાર તો દિવસોમાં જ એ કર્મનું ફળ મળી જાય છે. તો સારા કર્મ કરીએ, નહીતર આપણે આ ભોગવવાના વારા આવવાના જ છે. જો વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.